આપણે ફરીથી આજે થોડા ગ્રાફ્સ જોવાના છે. તમે પેલા કોઈ ફંક્શનમાં ગ્રાફ કે f1 x1 is equal to cos 5 times x plus 5 एक फंक्शन ऐड कर दियो. 5 okay not 5 3 this is requiring a lot. So that's a function f1x. અને અહીંયા x એક પ્રશ્ન પૂછી લઉં. Why did it not show error, name error એવું શા માટે નથી બતાવ્યું? Please respond fast. સ્ટોર થઈ ગયું છે. હા એક શું જવાબ આપ્યો તમે? F1 માં સ્ટોર થઈ ગઈ વેલ્યુ. નહીં સ્ટોર થઈ ગઈ. હું એમ પૂછું છું કે નેમ એરર એવું બતાવે સર અનનોન તરીકે સામે x છે. હા ડિફોલ્ટ નોર્મલી ડિફોલ્ટ લઈ લે છે તો ઇટ ડઝન્ટ. ધારો કે આની જગ્યાએ તમે y કર્યું હોત તો ઇટ વિલ ટ્રબલ યુ લાઈક ધીસ. I don't know, it is taken. Let me try Z. Maybe browser default failure છે. Anyway, we will continue. કારણ કે બ્રાઉઝરમાં પણ એ લાસ્ટ જે ડેફિનેશન હોય સ્ટોર થતી હોય છે. We'll continue with that. Okay, so here it is f of x. હવે આપણે જે પ્લોટ ડ્રો કર્યો છે એમાં થોડું આની પહેલા આપણે પ્લોટ જે શીખ્યા હતા તો પ્લોટમાં શું હતું કે ખાલી એક પ્લોટ કરીને વી સ્ટોપ બટ વી આર એડિંગ સમ મોર થિંગ્સ. દાખલા તરીકે પ્લોટનો કલર, પછી એમાં ફંક્શનનું લેબલ કઈ રીતે મૂકવું, એક્સ એક્સિસ અને વાય એક્સિસનું લેબલ કઈ રીતે કરવા એ આપણે પહેલા જોઈ લઈએ. તો હંમેશા એક કામ કરવાનું, આપણે પ્લોટ સીધી સીધો ડિસ્પ્લે કરવાને બદલે પ્લોટને કંઈક સ્ટોર કરી નાખવું. ધારો કે આને સ્ટોર કરી નાખવું pf1 માં પ્લોટ ઓફ f1 એવી રીતે. પછી એ પ્લોટ સ્ટોર કરી નાખીએ પ્લોટ ઓફ વોટ f1. Then this range, suppose it's range I'm taking say -3 to 3 or something, or maybe r. Okay, minus 10 to 10. Then I wish to put a label to this. હવે એના માટેનું કમાન્ડ છે, એના માટેનું એક પેરામીટર છે. પ્લોટના પેરામીટર્સ ખાસ કરીને આજે જાણવાના છે. પ્લોટ f1 અને આટલું તો આપણે જાણીએ છીએ. ફોર એક્ઝામ્પલ સપોઝ કે આટલું કરી નાખીએ, what do you get is this. આપણે એને ત્યાં ડિસ્પ્લે કરી નાખીએ pf1 શો. Yes, 4 to 4 better. તો ફંક્શન મિનિમમ પોતે હોવું જોઈએ અને એની રેન્જ. બીજો એક છે લીજેન્ડ. તો લીજેન્ડ લેબલ, અહીં તમે લેબલ આપો અને સામે એની વેલ્યુ ટેક્સ આપો. તો આ પેરામીટર શું કરશે? સપોઝ you simply write here f of x is equal to cos 5x plus 3. આ ટાઈપની ટેક્સ્ટ આપી દીધી. Now what happens? Error. Okay, here. That should be legend. It should be legend.
Now see, there is a little thing I wish to point out. અહીંયા એ શું કરશે કે તમને x axis ઉપર જ આ લેવલ આપ્યા કરશે. Can you see f of x છે x axis ઉપર દેખાય છે? f of x is equal to cos 5x plus 3. તમે તમે જ્યારે કાઢે અરે પણ જે આ નહીં પડે હેલો ઓકે પૂછ્યું છો તમે આજે 5x plus 3 છે. In fact, that should be appropriately placed. પણ આપણે બ્રાઉઝરમાં કરીએ છીએ તો maybe this is the case. પણ that can be used as a label. અત્યારે આપણે એને લેબલ તરીકે યુઝ નહીં કરીએ. Otherwise it should be appropriately somewhere on one side. આના સિવાય બીજું છે x axis અને y axis ના લેબલ્સ. એના માટે તમારે કમાન્ડ છે axis labels. एक्सिस लेवल्स ने तुम्हारे एक लिस्ट बनाવીને આપવાનું છે and that list is suppose કે x axis મારે x થી લેબલ કરવી છે તો x ને સ્ટ્રિંગ માં મૂકવાનું અને પછી y axis માં ધારો કે તમને આવું લખવું છે કે y is equal to f of x. તો y નું પણ સ્ટ્રિંગ બનાવી દેવાની. યાદ રાખીએ કે एक्सिस ના લેવલ્સ માટે તમારે लिस्ट पास करવાનું છે ને લિસ્ટ ની ફર્સ્ટ વેલ્યુ x એક્સિસ નું લેબલ અને સેકન્ડ નું y એક્સિસ નું લેબલ set to be separated by comma. Not included them. A graph na parameters તરીકે અંદર લેવાનું. So see, the x-axis has x and the y-axis has y is equal to f of x. So you can just appropriate it. Sometimes you may have function of t. U is a function of t like this. તો આપણે appropriately label કરતા જાણતા હોવા જોઈએ. અને આ જે છે એ પેરામીટર છે x axis labels as parameters. જો તમે અગાઉથી ના આપો તો પછી એને એક પ્રોપર્ટી તરીકે આપી શકો પણ will form a habit કે એક સાથે બધા જ પેરામીટર્સ આપી દઈએ. Apart from this, you may even think of color. Say you give color. Color is equal to say green. So it's the color of the graph. માત્ર કલર નહીં સે તમે એને ફિલ કરવા માંગો છો. હવે ફિલ નું મીનિંગ આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ. ફિલ color. Suppose I wish to fill it with yellow color. So fill yellow. Fill color. Yellow. Okay, that is. We try other colors. Red. That should be filled.
This fill color should work. We'll directly try this. I'll remove this legend because okay. You have to indicate. Suppose કે તમારે fill કરવું હોય, so you will have to indicate you wish to fill or not. So I forgot to give the command fill is equal to true. So now it is filled it with this. I'm sorry, I just forgot this command, and even you may fill true kyo to જ, and if it is false, it will not. So fill color true કર્યા પછી જે color આપો એ, let us try this with green. Sorry, yellow. Okay, that works. Let's go ahead with one more thing. We may sometimes require to write some text here. I'll change the function. Let it stay there. તો જો એક આપણે ટેક્સ્ટ મૂકવી છે અહીંયા. સપોઝ કે ટેક્સ્ટ 1 text 01. Text આપણે આપીએ છીએ, that is this. How do you give text to this? That you have to run. કારણ કે ઘણી વખત આપણે એને લેબલ કરવું પડશે. તો ટેક્સ્ટ ને પહેલા તો text ફંક્શન અંદર મૂકવાની હોય છે, like this. Text 1 એ આપણે ટેક્સ્ટ ક્યાંક સ્ટોર કરવા માંગીએ છીએ. ટેક્સ્ટ say I wish to in અંદર સિંગલ કોટ્સ ની અંદર let us say my graph. You see, text is given separately. Okay, text is to be given the coordinates. Suppose કે I wish to give it, આપણે ગ્રાફ ના કોઓર્ડિનેટ્સ એપ્રોપ્રિએટલી જોઈ લઈએ. -1 થી 1 જાય છે, તો આપણે ટેક્સ્ટ ને છે થોડી એનાથી ઉપર મૂકીએ. એટલે કે પ્લીઝ સી ધીસ, ગ્રાફ નો y કોઓર્ડિનેટ મેક્સિમમ કેટલો જાય છે? 1 જાય છે. તો આપણે ટેક્સ્ટ 1 કરતા વધારે એટલે કે છે એપ્રોપ્રિએટલી 1.5 હતા, તો ઓકે 1.5 ઉપર આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરી દઈએ. તો y કોઓર્ડિનેટ 1.5 રાખીએ અને x કોઓર્ડિનેટ થોડો ફર્સ્ટ કોલમમાં આવી રીતે રાખીએ. એટલે લેટ મી સે ટેક્સ્ટ ઇઝ x કોઓર્ડિનેટ 1 and y coordinate 1.5. So now where to place the text? ये आपने okay कर लीधું. It is this. It is here. So this is not shown here. કારણ કે मैं text element જે છે text 01 નામનો element એ મેં ગ્રાફ ની બહાર મૂકેલો છે. તમારે જો મર્જ કરી દો there is one way. તમે show pf1 plus text 01 આ તમારી ટેક્સ્ટ, એટલે કે બંનેને સાથે એ ઇન્ડિકેટ કરશે. Can you see my graph there? My graph નું લોકેશન જોવો. એનો y કોઓર્ડિનેટ એટલે કે my graph x એક્સિસ થી કેટલી હાઈટ ઉપર છે? 1.5. અને એ 1 યુનિટ થી રફલી 1 યુનિટ થી એ
exactly 1 ની ઉપર જો સેન્ટર આવે છે એનું my graph નું સેન્ટર 1 ની ઉપર આવે છે. Had it been say if I take 3, so it is drifted towards right. Okay, this is how you can give. તો આપણે my graph કેવું પ્રેક્ટિકલી આપવાનું જ નથી હોતું, એની જગ્યાએ આપણે some graph, you may say graph of here is a graph of what your function is f1. Suppose કે તમે exam આપો છો તો you will have to answer say something 2 this is the question. તો તમે આવી રીતે indicate કરી શકો કે this is what is a graph for. So exam में તમે indicate કરી શકો this is a graph of this and particularly this is the answer of question number 2222. તો આપણે exam ની પેટર્ન પછી નક્કી કરશું, but what is main is કે આપણે આમાં કઈ ગ્રાફ ની ટેક્સ્ટ ઇન્ડિકેટ કરી શકીએ. ઇટ્સ નોટ ધેટ કે આપણે ફર્સ્ટ કોલમમાં તમે ખાલી અહીંયા કોઓર્ડિનેટ ચેન્જ કરી નાખો. સપોઝ કે યુ પુટ ઇટ with negative y coordinate. See here it is dislocated. It is now down. Next to this, let us learn one more thing. આપણે ધારો કે ઘણી વાર એરો ઇન્ડિકેટ કરવાની જરૂર પડે, તો એરો પેલા ડિફાઇન કરીએ. Let me again take it further. I'll put it here. આ ટેક્સ્ટ છે એની હું એક એરો ડિફાઇન કરું છું. હવે એરોનો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, હું એરો 01 કરીને એક ઓબ્જેક્ટ બનાવું છું. એને ટેક્સ્ટ માટે ટેક્સ્ટ અને એરો માટે એરો ફંક્શન છે. એરો હવે એરો માટેની આર્ગ્યુમેન્ટ્સ ફિક્સ હોય છે, પોઈન્ટ ટુ પોઈન્ટ, એક પોઈન્ટ થી બીજો પોઈન્ટ. તો લેટ મી સે ફ્રોમ 3 3 to 1 1, let us say 1 1. Or that will be little. Okay, 1 1 is fine. Let us say 1 1. તો આ ઓબ્જેક્ટ બનશે, એરો 01 નામનો એક ઓબ્જેક્ટ બનશે અને એ ઓબ્જેક્ટમાં ગ્રાફિકલી એરો 33 થી 0.33 થી સ્ટાર્ટ થશે અને 1 1 સુધી જશે. When you try to evaluate this, you see arrow is not shown. Now my question to you, શા માટે બતાવવામાં નથી આવ્યો? સ્ટોર થઈ આ જશે. મોસ્ટ કોમન ભૂલો થતી હોય છે. ઇવન શા માટે નથી બતાવ્યું? એને explore નથી કર્યો. એટલે પેલામાં એડ કરી દઈએ એને arrow 1. Now see this. Something you used to indicate. ઘણી વખત આપણે for example સોલ્યુશન, કોઈ એક ઇક્વેશન નું સોલ્યુશન બતાવવાનું આવે, સોરી મેળવવાનું આવે, એ ફંક્શન નો ગ્રાફ મેળવવામાં આવે અને x એક્સિસ પર જે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટ ને એરો થી ઇન્ડિકેટ કરવાનું કહેવામાં આવે. તો this will help you. તો આમાં આપણે બંને વસ્તુ હવે એડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટ એડ કરી દઈએ, એક ટેક્સ્ટ પણ નાખી દઈએ. ટેક્સ્ટ for arrow. હવે એક ઓબ્જેક્ટ બનાવો, ટેક્સ્ટ ફોર એરો, અને એ ટેક્સ્ટ ઓબ્જેક્ટ આપણે બનાવીએ. Text for arrow, and let this text be
કે ફર્સ્ટ મેક્સિમમ નામનું એક ટેક્સ્ટ નોટ બનાવી દઈએ છે. તો કે આમાં આપણે એના પાછા કોઓર્ડિનેટ્સ આપવા પડશે. કોઓર્ડિનેટ્સ let us appropriately take this 3 3 કારણ કે એરો ત્યાંથી સ્ટાર્ટ થશે તો આપણે ત્યાં જ મૂકીએ એને. So here is our text arrow. એક 0 ની જરૂર છે, આપણે એની જગ્યાએ આ મૂકી દઈએ. Let us evaluate this. What is happening here? Text for arrow. ટેક્સ્ટ ફોર એરો પણ ડિક્લેર કરાવવું ને છેલ્લે. એક મિનિટ, હા બોલો. સેમિકોલન આવે ને એરો 0 ની આગળ. Oh yes. બીજી કઈ નથી ને, કોમા. Okay. So now first maximum તમે આવી રીતે ઇન્ડિકેટ કરી શકો. So if you are good at writing the putting the arrow and the text, અને આવું કહેવામાં આવશે તમને એક્ઝામમાં, અને પ્રેક્ટિકલી આપણે જ્યારે પ્રેક્ટિકલને થોડા ફિનિશ્ડ ફોર્મમાં કરશું ત્યારે તમને આવું બધું કહેવામાં આવશે કે indicate this, indicate the solution on the x-axis, એ બધું. Now this is, you see, this is a rough presentation. First maximum ના center માંથી જો arrow start થાય છે, so better we write first maximum at a little more height, say 1.2 or 1.5, better. તો થોડું first maximum ને આપણે ઉપર લઈ લઈએ. And these are the adjustments we need to know. Okay, let's go further. You learned arrow, you know how to color it, and you know how to fill it. Fine. Okay, that's enough for this. Exercise level કરતા આવડે છે તમને, એરો કરતા આવડે છે, ટેક્સ્ટ મૂકતા આવડે છે, ફિલ કરતા આવડે છે. પણ ફિલમાં જે મેં ભૂલ કરી હતી એ ખાસ યાદ રાખજો કે you must initialize filling boolean value, that is કે fill is equal to true કર્યા પછી જ fill color કામ કરશે. Okay. Plotting of polar curves એ આપણે જોઈ લઈએ, then you'll start your practical. એના માટેનો કમાન્ડ છે polar. Okay, I'll just PC1 polar curve 1 હું સ્ટોર કરું છું. That is polar plot. હવે એની બે આર્ગ્યુમેન્ટ્સ ખાસ સમજવાની છે. સેન્ટ્રલી સ્ટાન્ડર્ડ જે કર્વ છે એની જેમ જ સ્ટાન્ડર્ડ કર્વમાં શું હતું કે f1 અને એની રેન્જ એક્ઝેક્ટલી સેમ થિંગ હિયર. અહીંયા પણ ફંક્શન, પણ હવે એ જે પોલાર વેરિયેબલ છે થીટા, લાઈક ધીસ, સે ફોર એક્ઝામ્પલ 2 into theta and say this is your function. Okay, અને સપોઝ કે તમારે રેન્જ આપવાની છે, તો રેન્જમાં તમારે you write theta from 0 to say 2 pi. તો 2 into તમને ખ્યાલ છે pi નામનો વેરિયેબલ એટલે કે પાય આપણું. Now this will not work. I'm going to ask you the reason. It's name error. Theta is not named. શું કરવું જોઈએ? તમારે પણ જવાબ આપવાનો છે. સર થીટા ને વેરિયેબલ કરવું પડે પહેલા. રાઈટ, એક્ઝેક્ટલી. આપણે હા વેરિયેબલ ડિફાઇન કરીએ, where theta. So now it will use theta as a variable. It has been stored. Let us show this. ફાઇલ બન્યું.
ઓકે સો હિયર ઇઝ અ ગ્રાફ આગળ જે શીખ્યા બધા પેરામીટર ને કામ કરશે ફોર એક્ઝામ્પલ માત્ર કલર કહીએ તો ગ્રાફ નો કલર આવશે કલર ઇઝ ઇક્વલ ટુ સે ગ્રીન પછી મેં ભૂલ કરી દી ફરી ભૂલ કરું છું યુ શુડ નો ધીસ સે રેડ it's green why is it not filled Fill equals to fill value is equal to true करके fill is equal to true सर true कॉलम बनाओगे ना कोट में सिंगल कोट में શું सर fill છે ને fill હા ऐसा सिंगल कोट में oh yes boolean value આપવાની છે ખાલી so here is a fill so this is how you can fill your graphs what are curves હવે ઇક્વેશન ના આપે તો ઘણા named curves હોય છે તમે આપણે પીડીએફ જોવો ધારો કે એક રોસેટ કરીને છે I'll show you that in the PDF. I'll get it here. In here. તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે જે હેલો हाँ सर PDF देखाय हाँ હવે લાસ્ટ ટાઈમ તમને મેં ક્વેશ્ચન 4 સુધી તો આપ્યા હતા જ ક્વેશ્ચન 5 થી તમારું સ્ટાર્ટ થાય છે તમારે અપલોડ પણ ક્વેશ્ચન 5 સાથે જ કરવાનું છે ડ્રો ધ ગ્રાફ એમાં ઓકે એક ગ્રીડ લાઇન્સ તમને કહેવાનું છે હું ગ્રીડ લાઇન્સ કહી દઉં છું ગ્રાફ લેબલ તમે ગ્રાફ લેબલ નો અત્યારે ટ્રાય નહીં કરતા કારણ કે બ્રાઉઝરમાં એ બરાબર ફિટ થતું નથી પણ એક્સિસ ને હંમેશા એપ્રોપ્રિએટલી સિમ્પલેસ્ટ વે એપ્રોપ્રિએટલી કે સિમ્પલેસ્ટ વે એક્સ એક્સિસ ને x થી અને y એક્સિસ ને y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x થી કે y ઇઝ ઇક્વલ ટુ g ઓફ x થી અહીંયા g ઓફ x છે અહીંયા h ઓફ x છે તો એ પ્રમાણે તમારે એને લેબલ કરવાનું પછી ગ્રીડ લાઇન્સ વાળું તમને શીખવાડી દઉં તમને ઓકે I'll come to this એક કમાન્ડ છે ગ્રીડ લાઇન્સ is equal to true you can see આપણે ગ્રાફ પેપર ઉપર ગ્રીડ હોય છે એ ટાઈપની ગ્રીડ થી ઇન્ડિકેટ કરશે ઘણી વખત આપણે એપ્રોક્સિમેશન એ બધા માટે અને કોઈ પર્પઝ નો એને ક્વેશ્ચનમાં કહેવામાં આવે તો આપણે કરવાનું હોય છે સો લર્ન ઇટ ગ્રીડ લાઇન્સ ટ્રુ ની જગ્યાએ ફોલ્સ કરતો ગ્રીડ નહીં બતાવે હવે ગ્રીડ લાઇન માં એક ત્રીજો ઓપ્શન છે એન્ડ ધેટ ઇઝ માઇનર તમે આ ગ્રીડ લાઇન અત્યારે જે છે જોઈ લો નાઉ સી માઇનર ઓકે આ ગ્રીડ લાઇન અને આગળની ગ્રીડ લાઇનમાં શું ફેર હતો
હેલો સ્કેલ નાની થઈ ગઈ ને યસ એટલે એકદમ માઇનર સ્કેલિંગ સાથે આપે છે માટે ખાસ યાદ રાખે કે આ ગ્રીડ લાઇન્સ છે એની આર્ગ્યુમેન્ટ બુલિયન તો છે જ ટ્રુ અને ફોલ્સ છે પણ એક ટેક્સ્ટ પણ છે ટેક્સ્ટ એટલે કે માઇનર કરીને ટેક્સ્ટ આપો તો તમને માઇનર પણ આપી શકે અને નોર્મલ છે એ ખાલી ટ્રુ ક્યાંથી થઈ જાય એટલે અગેન રિસ્ટોર્ડ નોર્મલ ટ્રુ. So now you can see it is normal. So that's about read. Now what else is left? તમારું જો સ્ક્રીન બદલાઈ નથી. Okay. So here તમે ખાસ કરીને ગ્રાફ લેવલ ટ્રાય નહીં કરતા. एक्सिस एप्रोप्रिएटली करजो माइनर ग्रीड लाइन्स फ्रेम पण એ જ રીતે फ्रेम इज इक्वल टू ट्रू कर नाखो તે ગ્રીડ લાઇન્સ પછી फ्रेम इज इक्वल टू પેલા x અને y एक्सिस ના લેબલ છે એનું લોકેશન બદલાઈ જાય છે એક બોટમ માં આવી જાય છે x અને y વાળું છે એ લેફ્ટ હેન્ડ સાઈડ માં જતું રહેશે. But anyway, this is how it behaves. આપણે એને સેન્ટ્રલ લેવાની જરૂર નથી. Now appropriate labeled fill કરવાનું છે, that's fine. H of x you can. 8th you can. એ શીખી ગયા છો, લેબલિંગ શીખી ગયા છો, ટેક્સ્ટ શીખી ગયા છો. Draw the graph of cardioid. आपण શીખી ગયા છો how you get the cardioid. કાર્ડિયોઇડ એટલે તમારે તો આ જે ફંક્શન છે એની સાથે મતલબ છે 1 મિનિટ ધારો કે અહીંયા મેં સીધે સીધું એક મિનિટ તો સ્ક્રીન ઉપર આવી જાય લખો અહીંયા જે થીટા ડિફાઇન થયેલો છે અને મેં સીધે સીધું ફંક્શન મૂક્યું છે એની જગ્યાએ કાર્ડિયોઇડ યુ નો કાર્ડિયક મતલબ કે હાર્ટ સાથે રિલેટેડ એટલે હાર્ટ શેપ તમે એસા પણ કદાચ ભણી ગયા હશો 4 માઇનસ F5 માં ઓકે નો પ્રોબ્લેમ મને કોઈ વાંધો નથી 4 માઇનસ 4 થીટા એ જ છે ને હા સર थीटा 0 થી 2π લીધો ને એટલે 4 oh yes 4 minus 4 સાઈડ રહી ગયો theta. So that is your cardioid. તમે આપણી એક જે હેબિટ છે કારણ કે અહીંયા ખૂબ મોટું ક્લસ્ટર ન થાય એટલે એક ટેવ પાડીએ તો વધારે સારું પેલા વેરિયેબલ પછી ફંક્શન અને આઈ સજેસ્ટ કે એકની એક લાઈનમાં કરવા કરતા જુદી લાઈનમાં જ કરવું ફંક્શન ઇઝ સે r bracket theta then you need a function here r bracket તમે થીટા બ્રેકેટમાં લખો ને ખાલી r લખો તો ચાલે કારણ કે સિમ્બોલિક છે તો ઇટ વિલ વર્ક એનીવે હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે ક્વેશ્ચન નંબર 10 જોવો ઓકે સ્ક્રીન પર આવતા વાર લાગશે આવી ગયું છે સર સ્ક્રીન નથી આવી હજુ આવી ગઈ છે ઓકે તો એમાં ક્વેશ્ચન 5 જોવો ક્વેશ્ચન 10 draw the graph of pi labeled rosette અને નેક્સ્ટ માં છે 8 પેડલ્ડ રોસેટ ઓડ અને ઇવન નો તમારે ફેર સમજવાનો છે મેં ક્વેશ્ચન નંબર 11 માં તમને ઇક્વેશન આપ્યું નથી I'll tell you what it is આપણે અહીંયા જઈએ let us say I'll change it
રોઝ કહું છું. that is 2 into say sine phi theta cos. Cos theta. Okay. And now let us set phi. Okay. Abraham store polar plot r theta के बदले let me say only r so r then the range 0 to 5 r0 to 2 pi. Color and rest of the things you will see afterwards. This is show Ross set 5 for that. So here is the rosette. 5 pedaled. You can see 1, 2, 3, 4, 5. હવે એક વસ્તુ નોટ કરીએ ધારો કે આ 5 ઓડ છે એની જગ્યાએ હું ઇવન નંબર આપું ધારો કે 4 I give so it will double it. Count now 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 આપું તો 4 આપશે. Odd આપીએ suppose I give only 7 so exactly 7 જ આપી દેશે. In short odd આપીએ તો એટલા જ પેડલ્ડ આપે અને even આપીએ તો ડબલ કરીને આપે છે. So now let me come back to this question. 11 માં શા માટે નથી આપ્યું? You will have to memorize both. કે તમે એના જે આર્ગ્યુમેન્ટ નો કોએફિશિયન્ટ એટલે કે થીટા મલ્ટીપ્લાયર છે એ તમારે એપ્રોપ્રિએટલી નક્કી કરવાનો છે. Can you tell me what it should be 8 pedaled માટે? 4. That should be 4. 4. So here when I take 4 પછી આપણે કહ્યું છે red color. So color is equal to red and is equal to true. If color is equal to say yellow. That is 8. So let me name it rose 8. So here it is. હું એક્સિસ નું લેબલિંગ કે કઈ કરતો નથી. This is what you will have to do. દેખાય છે તમે? હા સર. હા સર. I think તમે પ્રેક્ટિકલ કરવાનું ચાલુ હા કરશો. સર. વાંધો નહીં, go ahead. હવે ખ્યાલ આવશે બધાયનો? સર પણ આપણે કોઈ એક જ ગ્રુપ માટે કરવું હોય તો કોના માટે? આ જે આપણે કરીએ છીએ ને ફિલ કલર તે આપણે ફક્ત એક જ લૂપ માટે કરવું હોય તો દરેકે દરેક લૂપ માટે એક જ લૂપ માટે કરવું હોય તો સોરી મને સંભળાતું નથી. એક જ ગ્રુપ માટે લૂપ
ઓકે એક I don't think that is a way. હું નથી માનતો કે ત્યાં કોઈ એવો હશે. એટલે તમારે જુદા જુદા કલર કરવા છે એમ ને? ના ના સર, એ આપણે એક જ લૂપ ને ફિલ કરવી છે તો મારા ધ્યાનમાં તો એવું કોઈ કમાન્ડ નથી. I don't Okay. think it is there. પણ પેલું તો માસ્ટરી લઈ લેજો, કારણ કે એક લૂપ નો પર્પઝ જો તમારું કંઈક ઇન્ડિકેટ કરવા માટેનો હોય, હવે કમાન્ડ હશે કે નહીં હું જાણવાની ટ્રાય કરીશ, પણ કમસે કમ એ લૂપને આપણે એક એરો અને એક ટેક્સ્ટ થી ઇન્ડિકેટ કરી શકતા હોવા જોઈએ. બરાબર છે? હા સર. ઓકે, સ્ટાર્ટ. એન્જોય. હલો સર, હા બોલો. એટલે રૂલ પેલા પોલર કઉ છે ને એમાં તો લેજેન્ડ તરીકે એમના નામ જ લખાવડાવો. શુંમાં? ના, લીજેન્ડ તરીકે નામ એટલા માટે નથી લખાડવું કે આમાં બ્રાઉઝરમાં બરાબર નથી કામ કરતું. એ અમુકમાં કરે છે, અમુકમાં નથી કરતું. ઓકે, તો વાંધો નહીં. હા, એ શું છે હું તને ઉપર બતાવું. તેજસ, હા ઓકે, મેં કાઢી નાખ્યું છે. એ ગ્રાફ જે છે એમાં જો લીજેન્ડ લખીએ છે ને તો ક્યાંક વચ્ચે ડિસ્ટર્બ કરે એવી રીતે દેખાય છે. હા, એ તો મેં જોયું. હા, એટલે એ બધું છે ને આપણે પેલું ડેસ્કટોપ ઉપર જ્યારે કરાવશું ને, ઓકે, તારે કરી લઈશ. હા, ત્યારે આપણે બધું ચેન્જ કરાવી નાખશું. ઓકે ઓકે, ફાઇન. ઓકે, પરફેક્ટ છે. હમણાં એસાઇનમેન્ટ સેટ કરી દઉં છું.